નમસ્તે મિત્રો, અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે એક એવા ઉકેલ વિશે વાત કરીશ જે એવા લોકો માટે છે જેઓના દીકરા કે દીકરીના લગ્નમાં સતત વિલંબ આવી રહ્યો છે, જે ખાસ કરીને જાતકોએ અથવા તો તેમના માતા પિતાએ બુધવારે કે ગુરુવારે એક વખત કરવામાં આવે છે. 5 સોપારીને મિત્રો એક ખાસ જગ્યા પર મૂકો અને આ તમારા જીવનમાં ચમત્કાર કરી શકે છે. લગ્ન તો થઈ જાય છે, પરંતુ જો બાળકોના લગ્નનો કોઈ યોગ બની રહ્યો ન હોય તો આ ઉપાય કરવાથી તમારું બીજું કોઈ કામ પણ જો અટક્યું હોય, જેમ કે સંતાન સંબંધિત હોય, કોઈ ખાસ બીમારી હોય અથવા આર્થિક સમસ્યા હોય તો આ ઉપાયથી તમારા તમામ પ્રશ્નોનો ઉકેલ પણ મળવા લાગશે. શું મિત્રો, તમારા દીકરા અથવા દીકરીના લગ્નમાં બહુ વિક્ષેપ આવે છે અને જો મળે તો પણ કોઈ માગણી આગળ નથી વધતી? અને મિત્રો, ઘણીવાર તો એવું પણ થાય છે કે લગ્ન નક્કી થવામાં થોડાક જ સમય બાકી હોવા છતાં એ થઈ શકતા નથી. અને જો તમારી દીકરા કે દીકરીની ઉંમર પણ વધતી જાય છે તો મિત્રો, આજે અમે એક એવો ઉપાય લાવ્યા છીએ. આ ઉપાય બુધવારે કે ગુરુવારના દિવસે કરવો પડશે. જો તમે આ ઉપાયને એકવાર કરી લેશો તો તમારા દીકરા કે દીકરીના લગ્નમાં બધા જ વિક્ષેપો દૂર થઈ જશે. જે બાધાઓ આવે છે તે બધું સમાપ્ત થઈ જશે. જોવું પડ્યું તો થોડા જ દિવસોમાં તમારી પાસે માંગવા આવી જશે અને તેની સગાઈ અને લગ્ન નિશ્ચિત પણ થઈ જશે. ઘણા માતા પિતાઓને પોતાના દીકરા કે દીકરીના લગ્નની બહુ ચિંતા હોય છે, પણ કહેવું છે કે હવે તેમને ચિંતા કરવાની એકદમ જરૂર નથી. અમે તમને સોમવારના દિવસનો એક જ દૃષ્ટાંત જણાવીએ છીએ, જે તમારું કામ એકમાત્ર થઈ જશે. જો તમે આ ઉપાય એકવાર કરો છો, આજે અમે એક એવા રહસ્યમય ઉપાય વિશેની વાત કરવા માટે જઈ રહ્યા છીએ જે તમારા જીવનમાં અચાનક જ મોટું પરિવર્તન લાવી શકે છે. મિત્રો, ખાસ કરીને જ્યારે તમારો દીકરો કે દીકરીના લગ્ન વિષય હોય ત્યારે આપને એવું લાગતું હોય છે કે બધું જ અલ્પકાલીન છે અને કોઈ સ્પષ્ટ પરિણામ મળે છે કે નહીં. પરંતુ આજે અમે એક એવા મંત્ર વિશેની વાત કરી રહ્યા છીએ જે મંત્ર માત્ર 7 દિવસમાં જ તમારા દીકરા કે દીકરીના લગ્નને નક્કી કરી શકે છે. અને આ બધું જ શક્ય બને છે, પરંતુ તેને માટે માત્ર તમારે તમારા મનમાં શ્રદ્ધા અને વિશ્વાસને લાવવાનો છે. તો તમારા દીકરા કે દીકરીના લગ્ન માટે થોડા જ દિવસોમાં મિત્રો માગા આવી જશે. જેથી મિત્રો, જો તમે પણ તમારા દીકરા કે દીકરીના લગ્ન જલ્દી કરવા ઈચ્છતા હોય તો આ તકને બિલકુલ પણ ચૂકી ન જવા દો. દોસ્તો, ક્યારે એવું થાય છે કે દીકરા કે દીકરીના લગ્ન માટે તમારું માનસિક શાંતિ રહેશે? તમે ઘણા પ્રયત્નો કર્યા છે, પરંતુ એ લગ્ન ફાઇનલ નથી થઈ રહ્યા. શું તમે પણ એવી સ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છો જ્યાં ઘરના દરેક વ્યક્તિ માટે આ વ્યક્તિનો જીવન સાથી મળી જાય છે, પરંતુ કેમ કોઈ કારણોસર એ મોકો પલટાઈ જાય છે? હવે તમારું દિલ દુખી ના થવું જોઈએ. તેથી મિત્રો, આ વિડિયો તમારા માટે એક વખત મદદરૂપ ઉપાય થઈને આવશે. જો તમારી દીકરા કે દીકરીની ઉંમર પણ વધી જઈ રહી હોય છે અને તેમનો લગ્ન નક્કી થવામાં વિલંબ આવી રહ્યો છે, તો આજે અમે મિત્રો એક એવો ઉપાય લાવ્યા છીએ જેમાં એવું હોય છે કે આ વિલંબ અને વૃક્ષોને દૂર
કરી શકે છે. આ ઉપાય મિત્રો એ છે કે તમારે બુધવારે કે પછી ગુરુવારના દિવસે એક ખાસ પ્રકારનું કામ કરવું છે. આ ઉપાય અત્યંત સરળ છે અને તમે તેને માત્ર એક જ વાર કરવો પડશે. આ ઉપાય છે મિત્રો, 5 સોપારી એક ખાસ જગ્યા પર મૂકો. મિત્રો, વિડીયો પૂરો જુઓ. આગળ વધતા પહેલા જો તમે અમારી આ યુટ્યુબ ચેનલ પર પહેલી જ વખત આવ્યા છો, નવા છો, તો આ વિડીયોને લાઈક કરી દેજો અને કમેન્ટ બોક્સમાં શ્રી ગણેશાય નમઃ ચોક્કસ લખી દેજો કે મિત્રો, ભગવાન ગણેશજીની કૃપાથી તમારા લગ્ન થવાના યોગો જલ્દી જ બની શકે. તમારા દીકરી કે દીકરાના લગ્નમાં વિલંબ થવા આવી રહ્યા છે તો મિત્રો, બુધવારના દિવસે કે ગુરુવારના દિવસે તમારે 5 સોપારી લેવાની છે. આ સોપારીને તમે તમારા ઘરના કોઈ શ્રેષ્ઠ અથવા પવિત્ર જગ્યા પર મૂકી દો. આ સોપારી મિત્રો તમને બહુ જ ઓળખાવટ અને સુખ લાગણી આપી શકે તેમ છે. આપણો આજનો ઉકેલ બુધવારે કે ગુરુવારના દિવસનો છે. જો તમે ઈચ્છો તો કાલે જ ઉપાય અજમાવી શકો છો, અથવા તો મિત્રો તમે ભવિષ્યના કોઈ પણ બુધવારે કે ગુરુવારે તમે તે કરી શકો છો. તમારા ફક્ત એક જ વાર કરવો પડશે. મિત્રો, સવારે સૌથી પહેલા સ્નાન કરી અને પછી તમારા પૂજા ઘરમાં જાઓ. કૃપા કરીને દીવો પ્રગટાવો અને ભગવાન ગણેશજીની પૂજા કરો. ભગવાન ગણેશ અને દેવી લક્ષ્મીનું ચિત્ર પણ હોઈ શકે છે. તેની સામે તમારે લાડુનો પ્રસાદ અર્પણ કરો. તેમની સામે તમે દીવો પ્રગટાવી પણ શકો છો. અને સૌપ્રથમ હંમેશા જેમ હું તમને કહું છું, કૃપા કરીને ભગવાન ગણેશને યાદ કરો અને પ્રાર્થના કરો. તમારા જીવનમાં ઉકેલ માટેની પ્રાર્થના કરો. દરેક પ્રકારની અડચણ દૂર થાય. બાળકો માટે કયા પ્રકારના અવરોધોને દૂર કરવા જોઈએ? બાળકોના લગ્નમાં જેટલું હોય છે, બાકી રહેલા બધા જ અવરોધો એક જ વારમાં દૂર થઈ જાય છે. તે પછી ભગવાન ગણેશની સામે તમારી પાસે જે સામગ્રી હોવી જરૂરી છે. મિત્રો, તમને ખ્યાલ જ હશે કે રૂપિયાનો સિક્કો અને તેની સાથે તમારી પાસે 5 સોપારી હોવી જરૂરી છે. આ 2 મિત્રો મુખ્ય બાબતો છે. અને આ સાથે કોઈ પણ ઘરમાં એક નાનું પીળું કપડું પણ રાખવામાં આવે છે, અથવા તેમાં એક નાનો પીળો રૂમાલ પણ પડેલો હોઈ શકે છે. આ 3 બાબતો આપણા માટે મિત્રો ખૂબ જ મહત્વપૂર્ણ છે. આપણામાં એક ચપટી હળદર હોવી જોઈએ. તે ઉકેલ તરીકે એટલું બધું મિત્રો કામ કરશે નહીં, પણ ભગવાન વિષ્ણુને તિલક લગાવવું એ તેમની સૌથી મોટી ચિંતા છે અને તે મિત્રો જરૂરી પણ છે. અને જો તમારી પાસે પીળું ચંદન હોય તો તમે તેનો ઉપયોગ કરી શકો છો. તમે તિલક પણ લગાવી શકો છો. અને હવે થોડું ગોળ લો, એટલે કે ચણાના લોટનો ટુકડો. તમે ગમે તેટલી માત્રામાં ચણાની દાળ તમે લઈ શકો છો. જો તમને મુઠ્ઠીભર જોઈએ છે તો એકલો મુઠ્ઠીભર લો. મારે અડધો વાટકો લેવો છે તો મિત્રો તમે અડધો વાટકો પણ લઈ શકો છો. જેટલું તમે ઈચ્છો તેટલું લઈ શકો છો. તેમજ પછી મિત્રો એક રૂપિયાનો સિક્કો અને 5 સોપારી. પીળો રંગ તમારી પાસે કપડું છે તેમાં આ બધી વસ્તુ રાખો. વસ્તુ અને નાની પ્લેટમાં મૂકો અને સૌપ્રથમ શ્રી ભગવાન ગણેશને તિલક લગાવો. પીળા રંગનું ચંદન હોય તે હળદરનું, અને તેનું તમે તમારા પોતાના કપાળ પર પણ પહેલા તિલક લગાવી શકો છો. જો તમારા બાળકો હોય અને તમે માતા પિતા હોય તો આ કરો. હવે તમે ભગવાન શ્રી ગણેશની સામે દીવો પ્રગટાવ્યો છે. તમારી પાસે ચણા અને ગોળના વાટકાની અંદર તેને ચણાની દાળ અંદર રાખો.
આ થાળી પર મિત્રો તમારે પ્રગટાવેલો દીવો મૂકવાનો છે, એમાં સોપારી રાખવાની છે અને એક સિક્કો લો. તેને હાથમાં પકડીને ભગવાન શ્રી ગણેશની સામે ઓમ ગણપતેય નમઃ મંત્રનો જાપ કરો. મિત્રો, આ મંત્ર બોલવાથી તમારા દીકરા માટે શ્રેષ્ઠ મંગળ પ્રસ્તાવ જલ્દી જ આવશે અને તેમના લગ્ન માટે આનંદની ખબર પડશે. લગ્ન જીવનમાં આવતી તમામ પ્રકારની અડચણો દૂર થવા માટે મિત્રો હવે જઈ રહી છે. જ્યારે તમારે આ સોપારી મૂકો ત્યારે શ્રદ્ધાપૂર્વક આ કાર્ય કરો. આથી તે લગ્નના વિલંબ, અવરોધો અને વિક્ષેપોને દૂર કરે છે. વિશ્વાસ, નિયમ, માન્યતાઓ અનુસાર આ ઉપાય આપણા જીવનમાં ભાગ્ય અને સુખના નવા માર્ગોને ખોલી શકે છે. જ્યારે તમે આ 5 સોપારીને સજાગતા અને શ્રદ્ધાથી મૂકો અને તમારે તેના પરિવારને શાંતિ અને ભવિષ્યના શુભકામનાઓની પ્રાર્થના કરવી છે. ભગવાન અને દેવી દેવતાઓના આશીર્વાદની વિનંતી કરો અને યશ, પ્રેમ અને સુખથી ભરપૂર જીવન માટે આગળ વધુ વિશ્વાસ રાખો. આ ઉપાય તે રીતે કાર્ય કરશે જે હમણાં એકવાર અને પ્રયત્નો કર્યા છે તેમને લાભ થયો છે. તમારે આ એક જ વખત કરવો છે અને જો આ કાર્ય સહજ અને શ્રદ્ધાપૂર્વક થાય તો તમારું માતૃત્વ અને લગ્ન સંબંધિત વિલંબ દૂર થશે. મિત્રો, મહત્વની વાત એ છે કે તમારે તમારી શ્રદ્ધાની કદી પણ ગુમાવવી નહીં. શું તમે જોઈ રહ્યા છો? આ ઉપાય તમારું જીવન બદલી શકે છે અને તમારું પરિવારમાં ખુદ સકારાત્મક ઉર્જાને શુભ પ્રભાવ લાવશે. હવે તો તમારે બસ આ વાતને વિલંબ કર્યા વગર પ્રયાસ કરવો જોઈએ અને તમારા ઘરમાં ખુશીઓની ખૂણાઓ ખુલ્લી જશે. તમારા દીકરા કે દીકરીના લગ્નની રાહત માટે આ ઉપાય અથવા તમે માત્ર તમારા દીકરા કે દીકરીના લગ્ન જ નહીં પરંતુ તમારી સમગ્ર જીવનના કેટલાક એવા જટિલ વિશે એમાં પણ ઝડપી રીતે તમે એક નિકાલ મેળવી શકો છો. તો મિત્રો, તમને આજનો આ વિડીયોની માહિતી કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો આજનો અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલશો નહીં. ફરી મળીશું આ એક નવા વિડીયો સાથે. ધન્યવાદ.